ગાંધીનગરની તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા લીહોડા ગામ ખાતે પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો જ્યાં દારૂ પીવાથી 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે 3ની હાલત હાલમાં ખૂબ જ ગંભીર છે. તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ વિસ્તારમાં દેશી દારૂ પીવાથી 2 વ્યક્તિના મોત થયા છે, તેમજ અન્ય 3 લોકોની તબિયત અચાનક બગડી છે. તો વાયુવેગે આ ખબર પ્રસરી છે. તો બીજી તરફ આ અંગેની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ લીહોડા આસપાસના વિસ્તારોમાં બેફામ વેચાતા દારૂના મામલે સ્થાનિકોમાં ભરપૂર રોષની લાગણી જોવા મળી રહી છે. હજુ પણ આવા શંકાસ્પદ કેસ સામે આવે તો તંત્ર દ્વારા 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો આ અંતર્ગત એક જ વિસ્તારમાં બંને યુવકોના મોતથી સમગ્ર પંથકમાં મામલો જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. હા, હવે તમારા ઘેર જે બનાવ બન્યો એ શું થાય તમારા ભાઈ? અમારા કાકા થાય. હા, એટલે શું થયું હતું એમને? એમને દારૂ પીવાથી થયું. આપણે દારૂ પીવાથી થયું. કેટલા વાગે પીધું એમને? અંદાજે લગભગ 4:30ની આજુબાજુ. 4:30. અને તમને ખબર કેટલા વાગે પડી? અમને લગભગ 5 વાગ્યાની આજુબાજુ ખબર પડી. આપણે એટલે ઘેર આવ્યા હતા? ના, અમે લેવા ગયા હતા એમ ને? પછી ઘેર લાયા? ઘેર લાવ્યા. પછી શું થયું ઘેર લાયા પછી? ઘેર થયા પછી આપણે ઘેર ખાટલામાં ઊંઘા રહ્યા. પછી થોડી વાર ઊંઘી રહ્યા. પછી 2 પાન થઈ ગયા ચિંતાના. હા, પછી ચો લઈ ગયા હતા ચો? પછી દવાખાના આપણે સીધા લઈ ગયા. દહેગામમાં આપણે કોઠારીને ત્યાં લઈ ગયા. હા. પછી સીધો મ્યુઝિકામ લઈ ગયા આપણે. હા હા. પછીથી કેસ એમને મૃત જાહેર કર્યા. આ બીજો કોઈનો કોનો બનાવ બન્યો? બીજું આપણે લીવરામ થયું. આપણે અહીંયા ગામમાં કોઈ નહીં. લીહોડામાં થયો બીજો બનાવ. અને કેટલા જણા હતા ટોટલ? ટોટલ 3 જણા હતા. અત્યારે આપણો કેસ સિરિયસ કેસ ચાલે. એક ભાઈ સિરિયસ છે. અને એ ભાઈનું નામ શું? એ નામ આપણા ગામમાં ખબર નહીં. લીવરામ એ નહીં, આપણે તમારે જે ભાઈ એક્સપાયર થઈ ગયા એમનું નામ? કાનાજી ઉમેશજી. કાનાજી ઉમેશજી ઠાકોર. અને બીજા ભાઈ હતા એ આપણે શું નામ? વિક્રમસિંહ રંગતસિંહ ઠાકોર. અને પેલા ભાઈનું નામ ખબર નહીં. લઈ ગયા. તમને ખબર છે? એવું છે. આ લીહોડા ગામમાં જ લાગે ને? લીહોડા જ લાગે ને? તો જે ભાઈના આપનો શું થાય? દીકરો થયો. આમનો દીકરો એક્સપાયર થઈ ગયો છે. એમનું કહેવું એવું છે કે દારૂ પીવાના કારણથી થઈ ગયેલો છે એક્સપાયર. તો એમનાથી વિગત પૂરી જાણીશું. કાકા, શું આખો બનાવ શું બન્યો? 6 વાગે બનાવ બન્યો. કેટલા વાગે તમારો દીકરો નીકળ્યો તો ઘરેથી? 5 વાગે. 5 વાગે. અને પાછો કેટલા વાગે આવ્યો? 7 વાગે. તો એ પેલા એમને દારૂનું વ્યસન હતું કે નતું? દારૂ ક્યાં પીધો તો એવી ખબર દારૂ કોઈ જગ્યાએ પીધો પણ દારૂ પીધું એ વાત ફાઇનલ છે. અને તમારું શું કહેવું છે કે ગામમાં કેટલો દારૂ મળે છે? ઘણી જગ્યાએ મળે છે. અને ગામમાં કેટલા લોકોના દારૂ પીવાથી આ બનાવ બનેલો છે? મરી કેટલા ગયા? મરી કેટલા ગયા? અને દવાખાનામાં કેટલા દાખલ કર્યા? દવાખાનામાં 1. અને મરી ગયા ભાઈનું નામ શું? કોનજીભાઈ. અને તમારું આખું નામ શું? વિક્રમસિંહ રંગતસિંહ. વિક્રમસિંહ રંગતસિંહ. લીહોડા જ રહેવાનું.